श्री सरस्वती आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज महमदपुर बीए सेमिस्टर 2 इतिहास विषय प्राचीन भारतનો ઇતિહાસ પુરાતત્વ વિદ્યા અને સંસ્કૃતિ એનો કોડ છે CCNC 201 અને એની અંદર આપણે જોઈશું તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાની રાજકીય કારકિર્દી અને સિદ્ધિઓની સમીક્ષા। અને આ ચંદ્રગુપ્ત બીજો જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે। સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈશું તો ઈસવીસન 1775ના અરસામાં સમુદ્રગુપ્ત જ્યારે મૃત્યુ પામ્યો અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો હતો અને સમુદ્રગુપ્ત પરાક્રમાંકનો આ પુત્ર એના પિતા કરતાં પણ વધારે પ્રતાપી સાબિત થયો હતો અને આનું નામ દેવગુપ્ત પણ હતું, પરંતુ એ સામાન્યત એના પિતામહની જેમ ચંદ્રગુપ્ત તરીકે ઓળખાતો હતો। એ ગુપ્ત સંવત 57 એટલે કે ઈસવીસન 377માં ગાદીએ આવ્યો હતો। રામગુપ્ત અને ધ્રુવ સ્વામીની દેવીને લગતો પ્રસંગ ઐતિહાસિક હોય તો એ ચંદ્રગુપ્ત શરૂઆતથી વીર અને પ્રતાપી હશે, એને લીધે ધ્રુવ દેવી તેમજ રાજ્યશ્રી તેને વરી હતી એટલે કે પરણી હતી અને તેણે પિતાને વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્ય સફળતાપૂર્વક સાચવ્યું હતું અને એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યમાં તેણે કેટલોક ઉમેરો પણ કર્યો હતો। આગળ જોઈએ એમ શક રાજા ઉપર વિજય અને શક રાજ્ય અમલનો અંત એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે સામ્રાજ્યનો સમ્રાટ બન્યો હતો તેની સરહદો શક રાજ્યને પણ અડતી હતી અને તેણે શક રાજ્યમાં પડેલી આંતરિક ફાટફૂટનો લાભ પણ લીધો અને આ પરદેશી સત્તાનો તેણે નામશેષ પણ કર્યો હતો। તેણે વિશાળ સૈન્ય સાથે એ પ્રદેશ ઉપર હુમલો કર્યો અને આ યુદ્ધમાં રુદ્રસિંહ ત્રીજો શક ક્ષત્રપોનો છેલ્લો વંશજ જે હતો એ માર્યો ગયો હતો અને ચંદ્રગુપ્ત બીજાએ તેનું રાજ્ય ખાલસા કર્યું હતું। આ વિજયને કારણે ગુપ્ત સામ્રાજ્ય શેખ અરબી સમૃદ્ધ સુધી વિસ્તર્યું હતું એટલે કે પશ્ચિમની તેની કુદરતી સરહદ સુધી તેનો વિસ્તાર થયો અને આ વિજયની યાદમાં સકારી નામનું બિરુદ પણ એને ધારણ કર્યું હતું અને વિક્રમ સંવતનો આરંભ પણ કરાવ્યો હતો અને આ નવો પ્રદેશ બીજી દ્રષ્ટિએ પણ અગત્યનો કહી શકાય તેવો હતો। ગુજરાતના સમુદ્ર કિનારે અગત્યના ભરૂચ અને ખંભાત જેવા બંદરો અને બારાઓ આવેલા હતા। આ સ્થળોએથી ભારત અને પશ્ચિમની દુનિયા વચ્ચે વહાણો આવજા કરતા હતા। આ થાણાઓ પર કાબુ આવવાથી ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક પણ બન્યા હતા। બીજું એ હતું કે તેના સામ્રાજ્યનું દ્વાર પશ્ચિમની દુનિયા માટે ઉઘડતું હતું અને તેમની વચ્ચે જે સ્વતંત્ર વ્યવહાર સ્થપાયો હતો તેના દૂરોગામી પરિણામો પણ આવ્યા હતા અને આ ઉપરાંત મધ્ય ભારતના નાના મોટા ગણરાજ્યોના રાજ્યોને હરાવી તેમના રાજ્યો મગધના સામ્રાજ્ય સાથે પણ જોડી દીધા હતા। આ અંગેનો ઉલ્લેખ ઉદયગીરીની ગુફામાં આવેલા લેખોમાં પણ જોવા મળે છે। આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત બીજાના અન્ય વિજયો તો દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર પાસેના પ્રખ્યાત લોહ સ્તંભ ઉપર કોતરેલા અભિલેખમાં જણાવવામાં આવ્યું છે કે રાજા ચંદ્રે વંશના દુશ્મન અધિકારીઓના સમૂહ તંત્રને હાર આપી હતી અને યુદ્ધ કરતા કરતા સિંધુ નદીના 7 મુખો ઓળંગી તેણે વાહલિકોને જીતી લીધા હતા અને આ રાજા એ ચંદ્રગુપ્ત બીજો ગણાય છે કારણ કે પૂર્વમાં શેખ બંગાળ સુધી અને પશ્ચિમમાં સિંધી નદીની પેલે પાર કોઈ વિજય ચડાયો લઈ ગયો હોય તો તેના ચંદ્રગુપ્ત સિવાય બીજો કોઈ રાજા થયો ન હતો।
આમ ચંદ્રગુપ્ત બીજાએ ગુપ્ત સામ્રાજ્યમાં આ સમગ્ર પ્રદેશનો સમાવેશ કર્યો હતો અને સામ્રાજ્યની સીમા તેની કુદરતી સરહદો સુધી વિસ્તારી હતી. પૂર્વ તરફ ચઢાઈ લઈ જવાનું કારણ એ જણાય છે કે બંગાળના નાના નાના રાજ્યો જેમને સમુદ્રગુપ્તે હરાવ્યા હતા તેમણે ગુપ્ત સામ્રાજ્યની સત્તાઓને ફગાવી દેવા નિષ્ફળ પ્રયત્નો પણ કર્યા હતા. એટલે કે સમુદ્રગુપ્તે જે પ્રદેશો ઉપર જીત મેળવી હતી એ પોતે સ્વતંત્ર થવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ ચંદ્રગુપ્તે આ પ્રયાસોને નિષ્ફળ પણ કર્યા હતા. સમગ્ર બંગાળ ચંદ્રગુપ્ત બીજાના સીધા રાજ્ય વ્યવહાર નીચે આવી ગયું હતું. અને આગળ જોઈએ એમ તો વાયવ્ય સરહદ પરની ચઢાઈ અફઘાનિસ્તાનના કુષાણ રાજ્યકર્તાઓ સામેની હતી. વાહલિક પ્રદેશ જે ચંદ્રગુપ્ત બીજાએ જીતી લીધો હતો તે ખરેખર જો બલ્ક એટલે કે બેક્ટેરિયા હશે તો તેની આ સિદ્ધિ અદ્ભુત ગણાય, કારણ કે અગાઉ કોઈ પણ હિન્દુ રાજાએ એ પ્રદેશ આ પહેલાં જીત્યો ન હતો. કદાચ લશ્કરી દ્રષ્ટિએ તે એક મહાન વિજય હશે, પણ તેના કાયમી પરિણામો શા આવ્યા તે કહેવું અશક્ય છે. ચંદ્રગુપ્તે નાગ રાજકુંવરી કુબેર નાગા સાથે લગ્ન કર્યું હતું અને તેનાથી પ્રભાવતી ગુપ્તા નામની કુમારીનો જન્મ પણ થયો હતો. પ્રભાવતી ગુપ્તાનું લગ્ન વાકાટક રાજા રુદ્રસેન સાથે કરવામાં આવ્યું હતું અને આ બંને લગ્નો રાજકીય કારણસર થયેલા હોય એવું જણાય છે, કારણ કે નાગ શાસકો અને વાકાટકોએ ગુપ્ત સામ્રાજ્યની સરહદ ઉપર ચાવીરૂપ જગ્યાએ હતા અને તેથી ગુપ્ત સામ્રાજ્યનો પશ્ચિમ અને વાયવ્યમાં વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ પડે તેવો હતો, અથવા તો ભયંકર દુશ્મન રૂપ નીવડે તેવા પણ કહી શકાય એવા હતા. કદંબ વંશના કુંતલના રાજ્ય કરતા કાકુસ્થ વર્માની રાજકુંવરીઓના લગ્ન ગુપ્ત કુટુંબમાં પણ કરવામાં આવ્યા હતા. આ બધા ઉપરથી એમ જણાય છે કે શક્તિશાળી રાજકુટુંબો સાથેના લગ્ન સંબંધો સ્થાપવા એ ગુપ્તોના સામ્રાજ્યની એક નીતિનો ભાગ જણાય છે. અને આગળ જોઈએ એમ તો ફાહિયાનનું હિંદમાં આગમન. તો જે ચીની પ્રવાસી ફાહિયાન હતા જે લગભગ ઈસવીસન 399 થી 414 સુધી ભારતનો પ્રવાસ કરી અને એના સમયની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિને નિરૂપે છે, એટલે કે વર્ણન કરે છે, ને જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના રાજ્યકાળને લાગુ પડે છે. એમાં તેણે રાજા ધીરાજનો નામાનિર્દેશ પણ કર્યો નથી, પરંતુ મધ્યપ્રદેશની પ્રજાના સુખ શાંતિનો ઉલ્લેખ કર્યો છે. તે નોંધપાત્ર છે. તે હિંદમાં બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થાનોની યાત્રા માટે અને બૌદ્ધ ગ્રંથોના ઊંડા અભ્યાસ તથા હસ્તપ્રતો બનાવવા માટે ફાહિયાન લગભગ ભારતની અંદર 15 વર્ષ સુધી રહ્યો હતો. એના પછી આગળ જોઈએ તો વિક્રમાદિત્યની સાંસ્કૃતિક સિદ્ધિઓ. તો પ્રથમ છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સિક્કાઓ. તો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સુવર્ણ સિક્કાઓમાં રાજચરિત્રના વિવિધ પાસાઓનો પ્રતિબિંબ પડતો હતો. એમાં વૈવિધ્ય વધારે પ્રમાણમાં જોવા મળે છે. ચંદ્રગુપ્તના સુવર્ણ સિક્કાઓમાં ધનુર્ધારી પ્રકારના સિક્કાઓ વધારે પ્રમાણમાં મળી આવ્યા છે. એમાં સામાન્ય રીતે અગ્રભાગ પર શ્રી મહારાજા ધીરાજ ચંદ્રગુપ્ત અને પૃષ્ઠભાગ પર શ્રી વિક્રમ નામ જોવા મળે છે. સૌરાષ્ટ્રના વિજય પછી ચંદ્રગુપ્તના સિંહ વિક્રમ બિરુદવાળા અનેક સિક્કાઓ આપણને મળી આવે છે અને જેના અગ્રભાગ પર અશ્વારોહી રાજાની આકૃતિ હોય તેવા સિક્કાઓ એક નવો પ્રકાર રજૂ કરતો હોય એવું લાગે છે. એના અગ્રભાગ પર પરમ ભાગવત મહારાજા ધીરાજ શ્રી ચંદ્રગુપ્ત અને પૃષ્ઠભાગ પર અજિત વિક્રમ લખેલું જોવા મળે છે. સત્રધારી અનુચર સાથેની આકૃતિવાળા સિક્કાઓ નવા પ્રકારના લાગે છે અને એના પૃષ્ઠભાગ પર વિક્રમાદિત્ય બિરુદ આવે છે. ચંદ્રગુપ્તના પર્યક એટલે કે બાજટ પર બેઠેલ હોય તેવી આકૃતિવાળા સિક્કાઓ પણ મળી આવ્યા છે.
અને રાજાના હાથમાં પુષ્પ જોવા મળે છે. એના પૃષ્ઠભાગ પર શ્રી વિક્રમ પણ લખેલું જોવા મળે છે. આ બધા જ પ્રકારના સિક્કાઓના પૃષ્ઠભાગ પર દેવીની એટલે કે લક્ષ્મી દેવીની આકૃતિ હોય છે. તે એક બીજા જ પ્રકારના સિક્કાઓના પૃષ્ઠભાગ પર પર્યક પર બેઠેલા રાજા રાણીની આકૃતિ પણ આપેલી હોય એ જોવા મળે છે. ચંદ્રગુપ્ત બીજો રાણીને કંઈક ગોળ વસ્તુ આપતો જણાય છે. એના પૃષ્ઠભાગ પર શ્રી વિક્રમ આપેલું છે. ધ્વજદંડધારી આકૃતિવાળા સિક્કાનો આ પ્રકાર આ રાજાના સમયમાં જવલ્લે જે દેખા દે છે. ચંદ્રગુપ્ત પરમ ભાગવત તરીકે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એના એક નવા પ્રકારના સિક્કાના અગ્રભાગ પર ભગવાન વિષ્ણુ રાજાને કંઈક આપતા હોય તેવી એક આકૃતિ દોરેલી હતી અને એના બીજા પૃષ્ઠભાગ પર ચક્ર વિક્રમ બિરુદ આપેલું હતું. ભગવાન વિષ્ણુએ તેને પોતાનું ચક્ર આપ્યું અને ચક્રવર્તી બન્યો એવો એનો અર્થ જાણવા મળે છે. ચંદ્રગુપ્તે પશ્ચિમ ભારતના નવા જીતાયેલા પ્રાંત માટે તે પ્રદેશમાં શતકોથી પ્રચલિત એવા ચાંદીના સત્રપ સિક્કાઓ જેવા ચાંદીના સિક્કાઓ પડાવ્યા હતા અને એના અગ્રભાગ પર રાજાના મુખની પાછળ સિક્કા પાડ્યાનું વર્ષ આપવામાં આવતું હતું. પરંતુ હવે શક સંવંતને બદલે ગુપ્ત સંવંતનું વર્ષ અપાતું હતું અને પૃષ્ઠભાગમાં પર્વતની જગ્યાએ ગરુડનું ચિહ્ન આપવામાં આવતું હતું અને એની આસપાસ પરમ ભાગવત મહારાજા ધીરાજ શ્રી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એવું લખાણ લખેલું હતું. સત્રધારી ધનુર્ધારી વગેરે પ્રકારના કેટલાક તાંબાના સિક્કાઓ પણ મળે છે. આમ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સિક્કાઓ વિપુલ વૈવિધ્ય જોવા મળે છે અને આકૃતિઓના આલેખનમાં તથા લેખન રચનાની શૈલીમાં કલા કૌશલ્ય પણ નજરે પડે છે. અને આમ સૌ પ્રથમવાર તાંબાના સિક્કાઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચલણમાં મૂક્યા હોય એવું જાણવા મળે છે. સાંસ્કૃતિક કેન્દ્ર બનેલું ઉજ્જૈન ભારતમાં આંતરિક માર્ગોની મધ્યમાં આવતું માળવાનું ઉજ્જૈન શહેર વેપાર વધવાની સાથે આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બની ગયું હતું અને આની પરિણામે ઉજ્જૈનમાં વિદ્વાનો, સાહિત્યકારો અને ઇતિહાસકારો ત્યાં આકર્ષાઈને આવવા લાગ્યા હતા અને પોતાની કૃતિઓ રચવા લાગ્યા હતા. આથી ઉજ્જૈન સાંસ્કૃતિક નગરી તરીકે પણ પ્રખ્યાત બન્યું હતું. ડૉક્ટર પી શરણ કહે છે તેમ ચંદ્રગુપ્ત બીજાની રાજધાની પાટલીપુત્ર હતી, પરંતુ સાંસ્કૃતિક રાજધાની શકો પરના વિજય પછી ઉજ્જૈન બની હતી અને આ વિજય પછી જ ગુપ્ત સામ્રાજ્યની શ્રી સરસ્વતી અને સંપત્તિમાં ખૂબ જ વૃદ્ધિ થઈ હતી. એના પછી જોઈએ તો ધર્મ સહિષ્ણુતા. તો ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં તે અન્ય ધર્મો તરફ ખૂબ આદર ભાવથી જોતો હતો. તેના શાસન તંત્રમાં સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી, પરરાજ્ય મંત્રી વીરસેન શાહબા શૈવ ધર્મી હતા અને રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આપેલા હતા. તેમજ તેનો જમાઈ રુદ્રસેન લગ્ન પહેલા શૈવ ધર્મી અને પાછળથી તે વૈષ્ણવ ધર્મી પણ કહેવાયો હતો. તો આ અને એના પછી જોઈએ તો વિક્રમાદિત્યનું શાસન તંત્ર. તો તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી અને એના દરબારમાં કાલિદાસ, ધન્વંતરી, શપનાક, અમરસિંહ, વિદુષી, શંકુ, વૈતાળ, ભટ્ટ, કટબર્પર, વરાહમિહિર અને વરરુચિ જેવા 9 માનવ રત્નો હોવાનો સંભવ છે. તે ધર્મ સહિષ્ણુ વૈષ્ણવ ધર્મી સમ્રાટ હતો અને ફાહિયાના વર્ણન પરથી એવું જાણવા મળે છે કે તેના શાસન તંત્રમાં સુશોભિત નગરો, ધર્મશાળાઓ અને ઔષધાલયોની સભર સામાજિક ક્ષેત્રો અને સમૃદ્ધ પ્રજા હતી.
અને આગળ જોઈએ તેમ બસાર મુદ્રાઓ અને બીજા અભિલેખો ઉપરથી ચંદ્રગુપ્તના સામ્રાજ્યના શાસન તંત્ર વિશે સારી એવી માહિતી મળે છે. રાજા તેના મંત્રીઓની સલાહ અને મદદથી તંત્ર ચલાવતો હતો. કેટલીક વાર મંત્રીઓના અધિકાર વારસાગત પણ જોવા મળ્યા છે અને કેટલાક દીવાની અને લશ્કરી કાર્યો એક સાથે જ સંભાળતા અને સમ્રાટની સાથે યુદ્ધભૂમિમાં પણ તેઓ જતા હતા. સામ્રાજ્યને વહીવટી તંત્રમાં સરળતા પડે તે માટે અનેક પ્રાંતોમાં વિભક્ત કરવામાં આવ્યું હતું, જે દેશ કે ભુક્તિ તરીકે ઓળખાતું હતું. અને તેના ઉપર ઉપરીક મહારાજ કે ગુપ્ત કે સુબો હતો. મહદઅંશે ગુપ્ત પર રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી હતી અને એ ઉપરાંત વિષયો કે તાલુકાઓ અને તેના પેટા વિભાગો પણ હતા. પ્રાંતિક અને સ્થાનિક સરકારો નિયમિત અધિકારીઓ દ્વારા ચાલતી હતી. બસાર મુદ્રાઓ તેમનો ઉલ્લેખ નીચે પ્રમાણે કરે છે કે દાખલા તરીકે કુમાર માત્ય એટલે કે રાજકુંવરનો સલાહકાર અથવા બાળપણથી જ તેને અમાત્યનો હોદ્દો આપવામાં આવ્યો હોય તે મહાદંડનાયક જે મુખ્ય સેનાપતિ, વિનય સ્થિતિસ્થાપક એટલે કે ન્યાયાધીશ, મહાપ્રતિહાર એટલે કે કંચુકી, પાટા સ્વાપતિ એટલે કે પાયદા અને અશ્વદળનો વડો, દંડ પાશાધિકરણ એટલે કે મુખ્ય પોલીસ અધિકારીનું ખાતું વગેરે. અને આ ઉપરાંત વિષયનો વડો વિસ્પતિ અને પુસ્તપાલો દસ્તાવેજો માટેનું ખાતું અને ગ્રામિક એટલે કે ગ્રામ્યનો વડો અને પંચાયત વગેરે હતા. એના પછી જોઈએ તો રાજાના બિરુદો. તો ચંદ્રગુપ્ત બીજાના બિરુદોનો ઉલ્લેખ અભિલેખોમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. એમાં પરમ ભાગવત, મહારાજા ધીરાજ, સિંહ ભટ્ટારક, તેના સિક્કાઓ ઉપર વિક્રમાદિત્ય, વિક્રમાક, નરેન્દ્રચંદ્ર, સિંહચંદ્ર, સિંહ વિક્રમ, સકારી વગેરે તે દેવરાજ નામે પણ ધારણ કરતો હતો. અને વાકાટક અભિલેખોમાં તેને દેવગુપ્ત પણ કહેવામાં આવ્યો છે. તેની માતાનું નામ દત્તદેવી પણ હતું. અને એના પછી સમાપન. તો મોટાભાગના વિદ્વાનોને મતે ચંદ્રગુપ્ત બીજાની પહેલા સાચો કે કથાઓનો નાયક, દાખલા તરીકે વિક્રમ વેતાળની વાર્તાઓ, આવો પરાક્રમી કોઈ રાજા થઈ ગયો ન હતો. તેમને મતે ચંદ્રગુપ્ત બીજો એ જ દંતકથાઓમાં આવતો શકોને હરાવનાર તેમજ તેના સમયમાં સ્થપાયેલ વિક્રમ સંવંતનો સ્થાપક પરાક્રમી આ વિક્રમ રાજા હતો એવું સૂચવવામાં આવે છે. અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય સંવંત શરૂ ના કર્યો હોય પણ પાછળથી તેનું નામ સંવંત સાથે સાંકળી લેવામાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. અને ઈસવીસન 414ના અરસામાં આ રાજાનું અવસાન થયું હોય એવું માનવામાં આવે છે. અને આમ અહીંયા આપણે ચંદ્રગુપ્ત બીજાનો પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો આભાર.